ધોરણ 12 ના દબદબાભર્યા પરિણામ બાદ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ સાથે નવસારી જિલ્લામાં ફરી ડિવાઇન પબ્લિક સ્કૂલનું નામ ગુંજી ઉઠ્યું હતું। નવસારી જિલ્લાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં શાનદાર 100% પરિણામ મેળવી ફરી એકવાર પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે। વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનથી સમગ્ર નવસારી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। શાળામાં કુલ 30 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે। ઉપરાંત શાળાના 50% વિદ્યાર્થીઓએ 90 થી વધુ પર્સેન્ટાઇલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। આ પરિણામમાં વિદ્યાર્થીની શૈલી પ્રજાપતિએ 99.94 પર્સેન્ટાઇલ સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। મારું નામ શૈલી છે અને હું ડિવાઇન સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક લાવી છું। મારા પર્સન્ટાઇલ 99.94 છે અને ઓવરઓલ માર્ક 600 માંથી 585 છે। હવે મારું આ રેન્ક આવવા બદલ મારા સર ટીચર લોકોનો બહુ જ ફાળો છે, કારણ કે એ લોકોએ જે મહેનત કરાવી તેના લીધે જ મારો આવો રેન્ક આવી શક્યો છે। બીજું મારા મમ્મી પપ્પાએ મને જે સપોર્ટ કર્યો છે તેના લીધે જ મેં આવો રેન્ક લાવી શકી છું। ને બાકી આ સ્કૂલની જે કરાવવાની પદ્ધતિ છે, જેટલી આમ સમયસર એક્ઝામ લે છે તેના લીધે આપણા રિઝલ્ટમાં બહુ જ ફરક પડે છે। મને એવું લાગે કે ખાલી આપણે કોઈ મહેનત નહીં કરીએ અને આ સ્કૂલે જે કરાવ્યું તે પણ કરે ને તો પણ A1 આવી જાય, એવા મારા વિચારો છે। તેણીએ 600 માંથી 585 ગુણ મેળવી અદ્ભુત સિદ્ધિ નોંધાવી છે। ખાસ વાત એ છે કે તેણીએ સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે। વિદ્યાર્થીની ધ્રુવી પટેલે 99.84 પર્સેન્ટાઇલ મેળવી દ્વિતીય સ્થાન મેળવ્યું છે, જ્યારે વેદ મરોલિયા અને નીવ ટંડેલે 99.36 પર્સેન્ટાઇલ સાથે સંયુક્ત તૃતીય સ્થાન મેળવ્યું છે। વિષયવાર પરિણામમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે। મારું નામ પટેલ ધ્રુવી છે। હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું। ધોરણ 10માં મારો શાળામાં ત્રીજો રેન્ક આવ્યો છે અને 600 માંથી હું 581 માર્ક્સ આવ્યા છે। 96.83% આવ્યા છે અને આ મારા પરિણામ માટે હું મારા માતા પિતા અને શિક્ષકના સહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને હવે પછી મારે બાયો લઈને નીટની તૈયારી કરી હું ડૉક્ટર બનવા માંગુ છું। My name is Tandeliyo Jesh Kumar and first of all I am very thankful to my school, my parents and especially all the teachers and principal who had played a very important role in my life in this 10th standard. I got 572 marks out of 600 and I got percentile about 99.6. So I am very happy with this result. I got 100 out of 100 in main subjects like SS and social science and science. I am very thankful to my parents, my teachers, principal sir and the whole Divine Public School who have helped me making a very brilliant student. Thank you. Myself, Ved Ashwin Kumar Marolia. First of all, I would like to thank the whole school and the principals and the teachers. I have scored 572 marks out of 600 and I'm really thankful to the principals, all teachers, and I'm so thankful. And I have scored 99 in science and 98 in maths, and our teachers and our principal, our parents has helped us so much, and we have tried our best and we would try our best in the upcoming years. Thank you. ગણિત વિષયમાં 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે વિજ્ઞાનમાં 51, સામાજિક વિજ્ઞાનમાં 41, અંગ્રેજીમાં 11, ગુજરાતી વિષયમાં 19, હિન્દી સંસ્કૃતમાં 32 તથા કોમ્પ્યુટર વિષયમાં 85 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। વિશેષ સિદ્ધિ રૂપે સામાજિક વિજ્ઞાન વિષયમાં 4 વિદ્યાર્થીઓએ, વિજ્ઞાન વિષયમાં 6 વિદ્યાર્થીઓએ અને સંસ્કૃત વિષયમાં 2 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। અંતે ડિવાઇન પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકગણને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। નમસ્કાર, હું ડૉક્ટર વત્સલ ભટ્ટ, પ્રિન્સિપલ ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી। આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ડિવાઇન શાળાનું 100% પરિણામ આવ્યું છે। તમામ બાળકો ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થયા છે। શાળામાં પહેલા નંબર પર આવી છે
શાળાની વિદ્યાર્થીની શૈલી પ્રજાપતિ. શૈલીએ 99.94 માર્ક્સ પર્સન્ટાઇલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જ્યારે બીજા નંબર પર છે ધ્રુહી પટેલ. એણે 99.84 પર્સન્ટાઇલ સાથે શાળામાં બીજા નંબરે છે. જ્યારે ત્રીજા નંબર પર બે દીકરાઓ છે, વેદ મરોલિયા અને નીવ ટંડેલ. આ બંને દીકરાઓ 99.36 પર્સન્ટાઇલ સાથે ત્રીજા નંબર પર શાળામાં આવ્યા છે. શાળાનું 100% પરિણામ, જેની અંદર 50% કરતાં વધારે બાળકો 90 અને એબવ પર્સન્ટાઇલમાં આવ્યા છે. શાળાના 30 બાળકોના A1 ગ્રેડ આવ્યા છે, જ્યારે 29 બાળકોના A2 ગ્રેડ આવ્યા છે. શાળામાં ગણિતમાં 23 બાળકોના A1 ગ્રેડ છે, વિજ્ઞાનમાં 51 બાળકોના, સમાજ વિદ્યામાં 41 બાળકોના, અંગ્રેજીમાં 11 બાળકોના, ગુજરાતીમાં 19 બાળકોના, જ્યારે હિન્દી સંસ્કૃતમાં 32 અને કમ્પ્યુટરમાં 85 બાળકોના A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત 4 બાળકોએ સમાજ વિદ્યામાં અને 4 બાળકોએ વિજ્ઞાનમાં સાથે 1 બાળકે સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો અને તમામ વાલી મિત્રોને શાળા પરિવાર અને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, આભાર. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.